Headline News Zinda Svedalaku. કરજણ જલારામ નગર પ્રાથમિક શાળા સામે બે આંખલા બાખડતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કરજણ નગરની જનતા જીવના જોખમે છે, પરંતુ તંત્ર નિષ્ફળ રહ્યું છે. કરજણ નગરમાં ઢોરોનો ત્રાસ યથાવત છે. લોકો જીવના જોખમે હોય તેમ જણાઈ આવે છે. પશુપાલકો ફક્ત દૂધ કાઢવાના જ સ્વાર્થી છે અને સવારે કોઈનો જીવ જોખમમાં જાય તેવી ઘટના સર્જાઈ હતી. સવારે કરજણના નવા બજાર વિસ્તારમાં જલારામ નગર પ્રાથમિક શાળા નંબર 2 ની સામે બે આંખલા બાખડતા રાહદારીઓ તેમજ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. આંખલા આશરે 15 મિનિટ સુધી ધમાસાણ મચાવ્યું હતું, જેથી રોડ ઉપર આવતા જતા રાહદારી તેમજ નજીક આવેલી પ્રાથમિક શાળા 2માં જઈ રહેલા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે કરજણ નગરપાલિકા ઉપર અનેક સવાલ ઉભા થાય છે. કરજણ નગરપાલિકા રખડતા ઢોરોને પકડવા માટે ડબ્બો પણ લાવી છે, પરંતુ શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે. આંખલા બાખડતા એક દુકાનદારની દુકાનને પણ ફેંકી દે તેવી ઘટના સર્જાઈ હતી. કોંગ્રેસના વિપક્ષના નેતા હર્ષદભાઈ ગોહિલ ઉર્ફે કાલુભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પશુપાલકો ફક્ત દૂધ કાઢવાના જ સ્વાર્થી હોય છે. સાંજે દૂધ દોહવાના સમયે પશુપાલકો પોતાની ગાયોને ઘરે લઈ જઈ દૂધ કાઢી લઈ અને પછી છૂટી મૂકી દેતા હોય છે. ગાય શું ખાય છે, કેવું ખાય છે, પશુપાલકોને તેનો કોઈ લેવા દેવા નથી. ઢોરને રખડતા રાખવાથી નગરોમાં ઘણા અકસ્માતોના બનાવો બન્યા છે અને આજે પણ જલારામ નગરમાં બે આંખલા બાખડતા સદનસીબે કોઈને જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ કઈ અઘટિત ઘટના સર્જાત તો જવાબદાર કોણ? શું પાલિકાએ ઢોર પકડવાનો ડબ્બો માત્ર શોભા માટે લાવ્યા છે? તેમ કરજણ નગરપાલિકા ઉપર અનેક સવાલો ઊભા થાય છે. હાલમાં શ્રાવણ મહિનાના તહેવારોની સિઝન ચાલતી હોય, કરજણ નગરની અંદર જલારામ ચોકડી, પટેલ ચેમ્બર, મેઇન બજાર, લાઇબ્રેરી 4 રસ્તા તથા જૂના બજાર ઓવારો 10મા ભાગ ચોકડી પર અસંખ્ય રખડતા ઢોરો બિનવારસી હાલતમાં, માલિક હોવા છતાં તેઓ ખાલી દૂધ કાઢવા પૂરતા જ પોતાને ત્યાં રાખી અને પછી છોડી મૂકે છે. આજની તારીખમાં આજે સવારે એક બનાવ એવો બન્યો. હું જલારામ ચોકડીથી પરત એક કામથી ગયો હતો ને રિટર્ન આવી રહ્યો હતો, ત્યારે જલારામ પ્રાથમિક સ્કૂલ પાસે બે આંખલા લડ્યા. એમાં એક કેબિનને નુકસાન થયું છે. ત્યાં જ આગળ પ્રાથમિક સ્કૂલ છે, નાના નાના બાળકો અભ્યાસ અર્થે સ્કૂલમાં જતા હોય. એક એસટી બસ આવતી હતી, તે પણ રોકી દેવી પડી હતી. છતાં પણ આ નગરના જે શાસકો છે તે લોકોનું પેટનું પાણી હલતું નથી. ઘણા બધા ઢોરો મારવાના બનાવો બનેલા છે. અહીંયા શાક માર્કેટ પાસે ટ્રાફિક પણ એટલો હોય છે અને છૂટી ગાયો અને આંખલાઓ પણ એટલા જ હોય છે. એવી જ રીતે કરજણ નગરમાં ભૂંડોનો પણ એટલો જ મોટો ત્રાસ છે. નગરપાલિકા દ્વારા જે તે વખતે નાગરિકોની આવી રજૂઆતોને ધ્યાને લઈ અને એ લોકોએ મોટા ખર્ચે એક ઢોર ડબ્બો ખરીદેલો ઢોરો પકડવા માટે. એ પણ આજે શોભાના ગાંઠિયા સમાન ત્યાં જૂના બજાર સંસ્કાર કેન્દ્રમાં પડી રહ્યો છે. हर समस्या की डेडलाइन. Headline News Zinda Svedalaku.